हाँ परेशभाई, તમે આજે કાઠડા આવ્યા છો ત્યારે હું તો પહેલા મારો પરિચય આપી દઉં। મારું નામ રમેશ ગઢવી છે, કચ્છ મિત્ર પત્રકાર છું અને બીજી અનેક સેવાઓ સાથે જોડાયેલો છું। આ કાઠડા ગામની ઇતિહાસની વાત આવી છે ત્યારે કાઠડા ગામ ધાર્મિક ક્ષેત્રે બહુ મોટું અને મહત્વનો ઇતિહાસ ધરાવે છે। નાનકડા ગામમાં 75થી વધુ મંદિરો આવેલા છે ને આ ધાર્મિક ક્ષેત્રે અનેક ક્ષેત્રે આમ વિકાસ છે અને ધાર્મિક ક્ષેત્રે પણ વધુ મહત્વ ધરાવે છે। અહીં આ ગામે સોનલમાનું સૌથી મોટામાં મોટું મંદિર કચ્છ જિલ્લાનું કાઠડા ગામે આવેલ છે। તો અન્ય સાચાઈમાં, શક્તિમાં, ખોડિયારમાં, બુટ ભવાનીમાં, મોગલમાં સહિત અનેક મંદિરો આવેલા છે અને આ મંદિરોમાં કાઠડા ગામને ધાર્મિક ક્ષેત્રે વધુ વિકાસ અપાવનાર ચારણ ઋષિ વજા ભગત એમને કેમ ભૂલાય, તેમણે કાઠડા ગામને ધાર્મિક ક્ષેત્રે ખૂબ મોટું યોગદાન આપેલું છે। અહીં ચૈત્ર નવરાત્રિમાં 2 જગ્યાએ શ્રી હરિસાહેબ રામકથા ભુવન અને રામકૃષ્ણ કુટીર વજા ભગતની ઝૂંપડીએ ચૈત્ર નવરાત્રિમાં સાંજના સમયે રામમય વાતાવરણ બને, રામથી લોકો કેમ જોડાયેલા રહે એના માટે રામકથા શરૂ કરાવી હતી। રોજ સાંજે 8 વાગે શ્રી રામકથા ચાલુ થાય અને લગભગ 11 વાગ્યા સુધી આ રામકથા ચાલે। બધી માતાઓ, બહેનો, વડીલો આ કથાનું લાભ લે તે માટે રામકથા યોજાય છે। એ પરંપરા લગભગ અહીં 80 વર્ષથી વધુ પણ પરંપરા ચાલે છે અને આ ચૈત્ર મહિનામાં રામમય વાતાવરણ બને છે। તો બીજી તરફ અહીં કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ દ્વારની સ્થાપના કરી છે, જ્યાં પણ નવરાત્રિ ઉજવાય છે। તેમ અહીં બીજી ઘણા મંદિરો માટે પણ તેમણે શ્રી આવડમાં હમણાં જ મંદિરનું કામકાજ ચાલુ છે, એમણે પણ આ આવડમાના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું। વીર વાછરા દાદાના મંદિરમાં સહયોગી રહ્યા હતા, પછી સાચાઈમાં, શક્તિમાં, ખોડિયારમાં મંદિરમાં પણ સહયોગી રહ્યા હતા અને દરિયા વિસ્તારમાં આવેલ શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર માટે પણ તેમણે ઘણી મહેનત કરી હતી। એટલે પૂજ્ય વજા ભગતે ધાર્મિક ક્ષેત્રે તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે। તો કાઠડા ગામમાં પણ એમણે અનેક વિવિધ સેવાકીય ધાર્મિક પ્રવૃત્તિઓ કરેલ છે। પરેશભાઈ, વાત આવી અહીંયાની પાણીની ત્યારે હાલમાં પણ જળ સંગ્રહ માટે ઘણા કામ થઈ રહ્યા છે। આ ગામ બધી રીતે હવે અગ્રેસર રહ્યું છે। આ ગામનું એક ઐતિહાસિક મીઠો કૂવો જ્યાં પાણી કાયમ મીઠું મળી રહે છે। અહીંયાથી પૂજ્ય ભજન સમ્રાટ પૂજ્ય નારાયણસ્વામી બાપુ પણ અહીંથી પીવા માટે પાણી કાયમ લેતા અને હાલમાં પણ જાણીતા ભજનીક દેવરાજ ગઢવી કચ્છી કોહિનૂર એ પણ અહીંયાનું જ પાણી પીવે છે। અહીં એટલે આ મીઠા કૂવાની ઘણો ઇતિહાસ છે જે પણ જાણવા લાયક છે। આ ગામ, તમે ગૌસેવાની વાત કરી છે પરેશભાઈ, ત્યારે અહીંના જુવાનો બહુ જ સક્રિય છે, ગૌસેવા માટે સમર્પિત છે। લગભગ કોઈ જન્મદિવસની પાર્ટી હોય કે કોઈ અન્ય સારા પ્રસંગો આવતા હોય કે કોઈ બેસણું હોય ત્યારે અહીં ઘણો જ આવક થાય છે, ભંડોળ ગૌસેવા માટે આવક થાય છે અને મહિનાની લગભગ 2 લાખથી વધુ આવક થાય છે। એના માટે અહીંયા ગામના પૂર્વ સરપંચ પ્રગતિશીલ ભારુભાઈ ગઢવી પણ ખૂબ મહેનત કરી રહ્યા છે। ગામમાં 2 જગ્યાએ ગાયોનો ચારો મળે છે, 4 જગ્યાએ ગામના વથાણમાં ચારો કાયમ પડતો રહે છે।